આ પૂનમના દિવસે આ 5 રાશિના લોકોને ભાગ્ય ખુલશે, શનિદેવની કૃપા થશે, અપાર ચારે દિશાથી ધન આવશે। શનિદેવને જ્યોતિષમાં કર્મફળ દાતા કહેવામાં આવે છે। તેઓ વ્યક્તિના જીવનમાં કરેલા સારા કે ખરાબ કાર્યોનું ચોક્કસ ફળ આપે છે। શનિદેવ ધૈર્ય, પરિશ્રમ, ન્યાય, અનુશાસન અને આધ્યાત્મિક વૃદ્ધિના પ્રતિનિધિ છે। જન્મકુંડળીમાં શનિનો સ્થાન નબળો હોય તો વ્યક્તિને કષ્ટ, વિલંબ અને સંઘર્ષનો સામનો કરવો પડે છે, પરંતુ જ્યારે શનિ પ્રસન્ન થાય છે ત્યારે તે જ વ્યક્તિને એવી ઊંચાઈ પર લઈ જાય છે કે સમાજ આશ્ચર્યચકિત થઈ જાય। શનિદેવનું એક ખાસ ગુણધર્મ છે, તેઓ ફળ આપવામાં કદી ભૂલ કરતા નથી। જો તમે પરિશ્રમી છો, ધાર્મિક છો અને કરુણા ધરાવો છો તો શનિદેવની કૃપા જરૂર વરસે છે। ચંદ્ર મનનો અને શનિ કર્મનો પ્રતિનિધિ છે। જ્યારે પૂનમના દિવસે શનિની કૃપાદૃષ્ટિ કેટલાક રાશિઓ પર પડે છે, ત્યારે મનની શાંતિ અને કર્મનો આશીર્વાદ એકસાથે મળે છે। આ સંયોગ જ વ્યક્તિને ચારેય દિશાથી ધનપ્રવાહ અપાવતો બને છે। પૂનમની ચાંદની સાથે શનિદેવની કૃપા હોય તો વ્યક્તિના જીવનમાં મનોબળ વધે છે, યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા મળે છે, પરિશ્રમનું ફળ અનેક ગણું મળે છે, અટકેલા કાર્યો આગળ વધે છે અને અચાનક ધનલાભ થવાની શક્યતા બને છે। જ્યોતિષમાં ઘણીવાર કહેવામાં આવે છે કે ચારેય દિશાથી ધન આવશે। તેનો અર્થ એ નથી કે પૈસા આકાશમાંથી વરસશે, પરંતુ જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી આવકના નવા રસ્તા ખુલશે। જ્ઞાન, શિક્ષણ, નવું શીખવાની તકો દ્વારા કમાણી, વ્યવસાય, નોકરી કે ટ્રેડિંગમાં વૃદ્ધિ, પરિવાર, સંબંધો અને નેટવર્ક દ્વારા લાભ, જમીન મકાન, રોકાણ કે મિલકતથી ધનલાભ। શનિદેવ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે આ ચારેય માર્ગો ખુલ્લા પડી જાય છે। એટલે કહેવાય છે કે શનિદેવની કૃપાથી ચારેય દિશાથી ધન વરસે છે। શાસ્ત્રોમાં જણાવાયું છે કે શનિદેવની કૃપા મેળવવા માટે સત્યનિષ્ઠ જીવન, પરિશ્રમ, ધર્મકર્મ, ગરીબોની સેવા અને વડીલોનું સન્માન જરૂરી છે। પૂનમના દિવસે જો વ્યક્તિ નીચેના કાર્યો કરે તો શુભ પરિણામ મળે છે। 1. શનિ મંત્રનો જપ કરવો, ઓમ શનૈશ્ચરાય નમઃ। 2. તલ, તેલ, કાળી ઉડદ દાન કરવી। 3. ગરીબોને અન્નદાન કરવું। 4. પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો। 5. વડીલોને માન આપવું અને સેવાભાવ રાખવો। આ ઉપાયો શનિદેવને પ્રસન્ન કરીને અપરંપાર કૃપા અપાવનાર છે। આગામી પૂનમના દિવસે કેટલાક ખાસ ગ્રહયોગો સર્જાતા હોય છે। ચંદ્ર પૂર્ણિમા સાથે શનિની અનુકૂળ સ્થિતિ બને ત્યારે કેટલાક રાશિના જાતકોને અચાનક જ અદ્ભુત સફળતા મળે છે। અટકેલા કાર્યો પૂર્ણ થાય છે, કોર્ટ કચેરીના કેસમાં જીત મળે છે, નવો વ્યવસાય શરૂ થાય છે અને સૌથી અગત્યનું, ધનની અવિરત આવક શરૂ થાય છે। શનિદેવ માત્ર ભૌતિક ધન જ નથી આપતા, પરંતુ આધ્યાત્મિક વિકાસ તરફ પણ દોરી જાય છે। પૂનમની રાત્રે ધ્યાન, જપ અને ઉપાસના કરવાથી મન શુદ્ધ થાય છે। આ શુદ્ધ મનથી લીધેલા નિર્ણયો જીવનમાં લાંબા ગાળે લાભદાયક સાબિત થાય છે। શનિદેવના આશીર્વાદ સાથે પૂનમની ચાંદની મળવાથી જીવનમાં ધન, ભૌતિક સમૃદ્ધિ, ધર્મ સત્કાર્યોમાં રુચિ, ધૈર્ય, કઠિન પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ, દયા, સેવા અને કરુણાભાવ, આ 4 ગુણો વિકસે છે। 1. વૃષભ રાશિ। વૃષભ રાશિવાળા લોકો માટે આ પૂનમ અત્યંત શુભ સાબિત થશે। શનિદેવ તેમની પર વિશેષ દયાદૃષ્ટિ કરશે। લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળશે, જમીન, મકાન કે વાહનથી લાભ થશે। નવી નોકરી અથવા પ્રમોશનના સંકેત છે। વ્યવસાયમાં નવા ભાગીદારો જોડાશે અને ચારેય દિશાથી કમાણી વધશે। પરિવારના સભ્યો તરફથી સહકાર મળશે, પતિ પત્ની વચ્ચે સુખદ સમય રહેશે। 2. સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે પૂનમની રાત્રિ રાજયોગ લઈને આવશે। શનિદેવ તેમની નેતૃત્વ ક્ષમતાને વધારી દેશે। અચાનક ધનલાભ, લોટરી,
શેર બજાર કે રોકાણમાંથી ફાયદો મળશે. મોટી જવાબદારી મળશે જે તમારી પ્રતિષ્ઠા વધારશે. વિદેશી વ્યવસાય કે નિકાસ આયાતમાંથી લાભ. ઘરમાં શુભ પ્રસંગો થશે. સંતાન સુખ મળશે. 3. તુલા રાશિ. તુલા રાશિ માટે પૂનમનો દિવસ સંતુલન અને સમૃદ્ધિ લાવનાર છે. શનિદેવ અહીં ધનની સતત આવકના દ્વાર ખોલશે. જૂના રોકાણથી અચાનક મોટો નફો. સર્જનાત્મક કાર્યમાં પ્રગતિ. કલાકારો અને લેખકો માટે સુવર્ણ સમય. ભાગીદારીમાં લાભ. કાયદાકીય અટકેલા મામલામાં જીત. દાંપત્ય જીવન સુખમય. વડીલોનો આશીર્વાદ મળશે. 4. ધનુ રાશિ. ધનુ રાશિવાળા લોકો માટે પૂનમની રાત્રિ જીવન બદલનાર સાબિત થઈ શકે છે. શનિદેવની કૃપાથી મોટા અવસર મળશે. વિદેશથી ધનલાભ. અભ્યાસ કે સંશોધન ક્ષેત્રે ગ્રાન્ટ અથવા સ્કોલરશીપ. શિક્ષણ, નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા. નવા પ્રોજેક્ટ શરૂ થશે. મોટા રોકાણકાર જોડાશે. સંતાનની સિદ્ધિથી ગૌરવ અનુભવશો. 5. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે પૂનમની ચાંદની અને શનિદેવની કૃપા એકસાથે અદ્ભુત સફળતા લાવશે. અચાનક મોટો વ્યવસાયિક કોન્ટ્રાક્ટ મળશે. મેનેજમેન્ટ, ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રે નવા અવસર. નેટવર્કિંગથી નવા ક્લાયન્ટ્સ. વિદેશી વેપારનો લાભ. ઘરમાં સુખ. જમીન મકાન ખરીદીના સંકેત. પૂનમના દિવસે શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરશે. તેમના જીવનમાં ધનની ચારેય દિશાથી આવક વધશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. અને આધ્યાત્મિક વિકાસની સાથે ભૌતિક સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે.